નમસ્કાર મિત્રો, AEI-ATની જાહેરાત આવી ગઈ છે અને આ એક એવી ભરતી છે જેમાં તમારે ફિક્સ પગાર નથી, સીધો તમારે ફૂલ પગાર છે। લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્લસ બીએડ અથવા પીટીસી તમે કરેલું હોવું જોઈએ અને આમાં 5 વર્ષનો અનુભવ પ્રાથમિક શાળાનો હોય કે માધ્યમિક શાળાનો, શિક્ષક તરીકેનો હોય કે ક્લાર્ક તરીકેનો, પ્રાઇવેટ શાળાનો હોય કે સરકારી શાળાનો કે ગ્રાન્ટેડ શાળાનો, કોઈ પણ શાળા હોય, પ્રાઇવેટ શાળા પણ તમારો અનુભવ ચાલશે। અને ઘણા મિત્રોને એવો પ્રશ્ન છે કે સર મેં પ્રાઇવેટ શાળામાં નોકરી કરેલી છે પણ એક શાળામાં મેં 5 વર્ષ નથી કરેલી, તૂટક અલગ અલગ શાળામાં કરેલી છે, તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી। તમે 5 શાળા કે 10 શાળામાં અનુભવ અલગ અલગ કરેલો હોય પણ કુલ અનુભવ તમારે 5 વર્ષનો પ્રાઇવેટ શાળાનો થઈ જશે તો પણ ચાલશે। પરીક્ષાના આપણે ફોર્મની વાત કરીએ તો 15 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી આના ફોર્મ ભરાવાના છે અને આના પેપરની વાત કરીએ તો પ્રિલિમ્સ અને મેન્સ 2 પેપર હશે। એમાં પહેલા પ્રિલિમ્સની આપણે વાત કરીએ તો પ્રિલિમ્સનું પેપર 1 હશે પણ ભાગ 2 હશે। એમાં પેલું જે સામાન્ય હશે જેમાં 50 MCQ હશે અને 50 ગુણ હશે અને બીજો જે ભાગ હશે એમાં 150 MCQ હશે અને 150 ગુણ હશે। ટોટલ 200 ગુણ હશે, 200 MCQ હશે અને 120 મિનિટનો સમય આપેલો હશે। ત્યારબાદ મેન્સની વાત કરીએ, મેન્સ જે પરીક્ષા છે એ એપ્રિલ કે મેમાં લઈ શકાય છે। પ્રિલિમ્સ પરીક્ષા છે એ 1 માર્ચે લેવાની શક્યતા છે। મેં મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો એમાં 2 પેપર હશે। એમાં જે પહેલું પેપર છે એ 100 ગુણનું હશે, વર્ણનાત્મક હશે અને 3 કલાક હશે। બીજું પણ મેન્સ પેપર હશે પણ એ MCQ હશે અને શિક્ષણના જે વહીવટી બાબતો છે એના MCQ જે છે એ પૂછાશે, એમાં 1 કલાકનો સમય હશે। આમાં કોઈ ઇન્ટરવ્યૂ નથી એટલે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં। ઉંમરની વાત કરીએ તો જે સરકારી શાળામાં નોકરી કરે છે એને કોઈ ઉંમર મર્યાદા નથી એટલે કે 58 વર્ષ સુધી તે પરીક્ષા આપી શકે છે। બિન અનામત પુરુષ હોય જે ખાનગી શાળામાં નોકરી કરતા હોય તો એમના માટે 42 વર્ષ છે। બાકી અનામત મહિલા કોઈ પણ હોય, અનામત કે બિન અનામત, અને પુરુષો જે છે કે જે EWS, SCBC, SC, ST એટલે કે અનામતના કોઈ પણ પુરુષો એના માટે 45 વર્ષ છે। પાસિંગમાં 40% છે અને અનામત વર્ગ માટે 35% છે। નેગેટિવ સિસ્ટમ 0.25 MCQમાં રહેશે। AEI-ATની આપણે મિત્રો પ્રિલિમ્સ રેકોર્ડેડ બેચ 5000 કિંમત છે, માત્ર ને 999 રૂપિયા થોડા સમય માટે રાખેલી છે।